ફ્રેન્ડ્સ, આજે આપણે પૂરણપોળીનું બેસન બનાવીશું. એના માટે તુવેરની દાળ લીધી, જેને પાણીમાં ધોઈને 1 કલાક માટે પલાળી રાખી. હવે આપણે ચેક કર્યું છે, જો આ તૂટે છે તો હવે એને આપણે કુકરમાં 1 વિસલ બોલાવીએ એ રીતે બાફી દઈશું. બરાબર છે. હવે જો આ ઢીલું બેસન હોય તો તમે જ્યારે એને મૂકો ગેસ ઉપર ત્યારે થોડો ચણાનો લોટ નાખી શકો છો. એના માટે આપણે ગોળ, ઇલાયચી પાવડર અને ખસખસ તૈયાર રાખ્યું છે. એને હવે ફાસ્ટ ગેસ ઉપર હલાવવાનું છે અને જે આપણે ઇલાયચી પાવડર, ખસખસ અને ગોળ રાખ્યો છે એને હલાવતા જ્યાં સુધી કઠણ થાય ત્યાં સુધી કરવાનું છે. આપણે આમાં જાયફળ પણ છીણીને નાખ્યું છે. હવે તેને કોન્સ્ટન્ટ હલાવ્યા કરવાનું છે. હલાવતા આપણે એ પણ ચેક કરીશું. તાવેતો મૂકીએ અને હજી તાવેતો પડી જાય છે, એનો મિનિંગ છે કે આપણે હજી આપણું બેસન સંપૂર્ણ થયું નથી. ધીરો ગેસ રાખીને હલાવવાનું ચાલુ જ રાખવાનું. જ્યારે આવો તાવેતો ઊભો રહે ત્યારે સમજી જવું કે બેસન થઈ ગયું છે. હવે એને થાળીમાં ઠંડુ કરી દેવાનું. અનુકૂળ આપણને જોઈએ એ સાઇઝના બોલ કરી દેવાના. રોટલીનો લોટ બાંધીને અને એના લુવા કરીને પૂરણના બોલ મૂકીને રોટલી વણી લેવાની. અને બધી બાજુ એક સરસ રીતે પૂરણ ભરાઈ જાય અને રોટલીમાં સરસ ફેલાય એવી એક સરખી સાઈઝની, એક સરખી જાડાઈની સરસ રીતે રોટલી વણીને ગેસ ઉપર 2 બાજુ ધીમા ગેસે સરસ રીતે શેકી નાખવાની. બસ હવે તમારી પૂરણપોળી તૈયાર થઈ જશે. એને સરસ મજાનું ઘી લગાવીને ખાઓ. તમને